તો આપ જુઓ કાંતિ અમૃતિયા જેઓ સતત મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે હું નીતિમત્તાથી અહીંયા પહોંચ્યો છું। જે રીતે ચેલેન્જ આપવામાં આવી હતી એ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો। ફરીથી અમારા સંવાદદાતા હેતલ અમારી સાથે જોડાયેલા છે। હેતલ, આપના પાસે કાંતિ અમૃતિયા તો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। ગોપાલ ઇટાલિયા શું આવવાના છે ખરા? રાજકીય ડ્રામામાં શું કંઈ અપડેટ સામે આવી રહ્યા છે હેતલ? જી, એક વસ્તુ બહુ ક્લિયર છે કે અત્યારે રાજકીય ડ્રામા છે એમાં જે હીરો છે એ કાંતિ અમૃતિયા છે, કારણ કે જે પ્રકારે તેઓ પહોંચી ચૂક્યા છે અને ગોપાલ આવવાના નથી। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે અહીંયા મોટી સંખ્યામાં વિધાનસભાના પગથિયે બેઠા છે અને પોતે ચેલેન્જ સ્વીકારી છે અને એ ચેલેન્જ અંતર્ગત અહીં આવ્યા છે તેવું પ્રસ્થાપિત કરવાનો સીધો પ્રયત્ન છે। પણ કાંતિ અમૃતિયા સાથે વાત થઈ ત્યારે એમને એક બહુ મોટી વાત કરી કે જે રોડ રસ્તાની વાત હતી એ માત્ર કારણ નથી, પણ ત્યાં પાટીદારોને હાથો બનાવીને જે રાજનીતિ ગુજરાતમાં કરવાનો પ્રયત્ન છે એ અંતર્ગત આ આખો મામલો ઊભો થયો છે, એ પ્રકારનો પણ આક્ષેપ ક્યાંક ને ક્યાંક કર્યો છે। અને આગામી દિવસોમાં ગોપાલ જેવા 12-15 જે પાટીદાર સમાજના નામે રાજનીતિ કરે છે તેવા તત્વો પણ સામે આવશે તેવી એક મહત્વની વાત કરી છે। એટલે ગુજરાતના રાજકારણમાં ગોપાલ ઇટાલિયા કે કાંતિ અમૃતિયા એ માત્ર ચહેરા છે, બંને પાટીદાર નેતાઓ છે અને એમાં પાટીદાર રાજનીતિ કામ કરતી હોવાની એક વાત છે એ કાંતિભાઈએ કરી છે। નિધિ, આપણે થોડાક એમના જે સમર્થકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। સીધી રીતે જોવા જઈએ તો આ પ્રકારે જે આખી ચેલેન્જ થઈ છે, તમે કાંતિભાઈના સમર્થક તો તમે શું માનો છો? આ 5 દિવસથી અમે તમે મીડિયા થ્રુ જ્યાં જુઓ ત્યાં કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા આ જ ચાલે છે, મોરે મોરોની જ વાત ચાલે છે। અમે તો મોરે મોરોના પુલામાં આજે 30 વર્ષથી કાંતિભાઈ સાથે છીએ અને રહેવાના છીએ। એમને કાંતિભાઈની 62,000ની લીડ નથી આવી। આજે મોરબીની જનતા, આજે મોરબી તાલુકામાંથી મોરબી જિલ્લો બનાવ્યો કાંતિભાઈએ, નગરપાલિકામાંથી કોર્પોરેશન લઈ આવ્યા છે અને 15 પણ યુનિટ નહોતા, કાંતિભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે, અને આજે 1000થી ઉપર સિરામિકના યુનિટ છે। ઇન્ડિયાની સૌથી વધારે પૈસા કમાઈને જે ટેક્સ ભરે છે મોરબીની જનતા ભરે છે, અને એની પોલિટી એનો પૈસો જે પરસેવાનું જે રોકાણ કર્યું છે મોરબીની જે વેપારીઓએ એમને નથી કર્યું। કાંતિભાઈની સિક્યુરિટી અને આગેવાનો છે સારા એટલે કર્યું છે, નહીં તો બીજી જગ્યાએ ના કરે। મોરબીની કાંતિભાઈના કારણે જ આ મોરબીમાં રોકાણ છે એ સુધીની વાત છે। શું કહેશો તમે? પહેલા પ્રથમ તો આ રાજીનામાનો ડ્રામા કે આ તે જે થયું એ વિકાસના કામને લઈને ઊભો થયો હે, પણ જો વિકાસ કાંતિભાઈએ ન કર્યો હોય તો આગળના 5 વર્ષ કાંતિભાઈ MLAમાં નહોતા, ઘરે બેઠા હતા। પ્રજાને અહેસાસ થયો કે કાંતિભાઈ શું ચીજ છે। આગલું ઇલેક્શન આવ્યું 22નું, પ્રજાએ ખોબલે મત આપ્યા। એ જો કાંતિભાઈ આગળ વિકાસ ન કર્યો હોય, આગળ 30 વર્ષ વિકાસ ન કર્યો હોય તો પ્રજા એવી મૂર્ખ નથી કે 20,000ની લીડ 60,000 પહોંચાડી દે। એટલે પ્રજાને આ ડાયવર્ટ કરવાની આ વાહિયાત વાત ઊભી કરેલી છે, પ્રજાને ડાયવર્ટ કરવાની વાત છે। શું કહેશો વડીલ તમે? આજે કાંતિભાઈ 30 વર્ષથી આજે ધારાસભ્ય પદ ઉપર છે, તો આજે મોરબીની આખા ગુજરાત તો ઇન્ડિયાની હશે, પણ ગુજરાતની અંદરમાં તમે ચેલેન્જ માંગી કહી કે મોરબીની માથાદીઠ આવક RBIના રિપોર્ટ મુજબ વધારે છે। તો એ કેના હિસાબે થાય કે નેતાગીરી તટસ્થ હોય, મજબૂત હોય તો જ આ રિપોર્ટ આવે નહીં કે ક્યારના ઉદ્યોગપતિઓ ઉઠલો વયા ગયા હોય। તો એના માટે થઈને હજી ગોપાલ ઇટાલિયા કે તારે હજી બહુ કાપવાનો બાકી છે, ટાઈમ બહુ કાપવાનો બાકી છે, રાજકારણમાં શીખવાનું જ બહુ બાકી છે। તો કામની પબ્લિકના કામમાં ધ્યાન દે, કોઈ રાજકારણમાં ન ધ્યાન દે ને ગુજરાત આખાનું વાતાવરણ દોડવાનો એનો પ્રયાસ છે। ગોપાલ ઇટાલિયાનો ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયાસ છે, એ પ્રકારે નિધિ એમના સમર્થકો અત્યારે કહી રહ્યા છે। જી નિધિ। બિલકુલ હેતલ જોડાયેલા જો ફરીથી આપની પાસે આવ્યો છે અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં મોરે મોરો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની જનતા જુઓ આ મોરે મોરોનો ડ્રામા। જી હા, ગોપાલ ઇટાલિયા સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી। ઝી 24 કલાકે ઇટાલિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, ઇટાલિયા આવી જાય મેં તો કરી બતાવ્યું। કાંતિ અમૃતિયા અહીં ગાંધીનગર પહોંચીને આ શબ્દો વાપરી રહ્યા છે, કેમ કે તેઓ તો નીતિમત્તાના ધોરણે ત્યાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ તરફ ગોપાલ ઇટાલિયા જેમણે ચેલેન્જ અને પડકારનો સ્વીકાર કરતા રાજીનામું આપવાની વાત કરી હતી, તો હવે જ્યારે
કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા છે ત્યારે સવાલ એ થાય કે ગોપાલ ઇટાલિયા ક્યાં છે? જો કે આ સવાલનો જવાબ મેળવવા માટે ઝી 24 કલાકે પ્રયત્નો કર્યા. ગોપાલ ઇટાલિયાનો સંપર્ક સતત સવારથી કરવામાં આવી રહ્યો છે. જો કે એમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થઈ રહ્યો. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે. અર્પણ, ગુજરાત એક જ સવાલ અત્યારે પૂછી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ક્યાં છે? કેમ કે એમણે તો પડકારનો સ્વીકાર કરી લીધો હતો. જો કે હવે આ પડકાર એક પડકાર રીતે જ લીધો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે તેઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. નિધિ, હાલ તો એવું જ લાગે છે, કારણ કે જે પ્રમાણે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે સામસામે સોશિયલ મીડિયા અને તે બાદ અન્ય માધ્યમો થકી પણ એકબીજાને ચેલેન્જ આપવામાં આવી. કાંતિ અમૃતિયા તો પોતે આપેલી ચેલેન્જ પડકાર અંતર્ગત અહીંયા વિધાનસભામાં પ્રાંગણમાં પહોંચી ચૂક્યા છે. કેટલાક દ્રશ્યો જે છે પ્રથમ આપને અહીંયા બતાવો. આપ જોઈ શકો છો, આ એ જ વિધાનસભા બિલ્ડિંગ છે કે જ્યાં સરકારનું જે વિધાનસભાનું સત્ર છે તે મળતું હોય છે. ને આપણા અન્ય સહયોગી હિતલ પારેખ કે જ્યાં કાંતિ અમૃતિયા તેમના ટેકેદારો સાથે બેઠેલા છે, તેમની સાથે પણ વાતચીત કરી, વિસ્તૃત તેમને જુદા જુદા કારણો પણ આપ્યા અને આખો આ ઘટનાક્રમ છે તે અંગે પણ વાત કરીને કાંતિ અમૃતિયાને ત્યાંની પ્રજા, ત્યાંના નાગરિકો શા માટે ટેકો આપે છે તેની પણ લોકોએ વાત કરી. આપણે વાત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની, તો હજી પણ તેમનો કોઈ સંપર્ક નથી. પરંતુ આખા આ રાજકીય ડ્રામામાં જે રીતે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેઓ તો સ્પષ્ટતા કરી જ ચૂક્યા હતા કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું આપવાના નથી, અને તે બાદ પણ આ રાજકીય ડ્રામા ચાલ્યો, હજી પણ ચાલી રહ્યો છે. કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવે છે કે નહીં, અને જો તેઓ આવીને રાજીનામું આપશે તો તેઓ પોતે રાજીનામું આપશે. પરંતુ હાલ પણ હાલનો ઘટનાક્રમ અને હાલના સંજોગો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને અહીંયા આવવાની કોઈ સંભાવના નથી, અને લગભગ થોડી મિનિટોના મર્યાદિત કલાકો બાદ આખો આ રાજકીય ડ્રામા જે છે તે સમી જશે. નિધિ, બિલકુલ અર્પણ જોડાયેલા ફરીથી આપની પાસે આવીએ છીએ. તો વિસાવદરથી ચૂંટણી જીતીને નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એકબીજાને ચેલેન્જ પર ચેલેન્જ, પડકાર પર પડકાર ફેંકી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહ્યું કે આપને એક બેઠક આવી છે, ત્યાં તો ઉપાડો લીધો છે.